ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર HRGT તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર YK પરમારના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના ASI નિલેશ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સંદાદા મંદિર જતા રોડની ડાબી બાજુ આવેલ તળાવની બાજુમાં આવેલા બાવળોની ઝાડીઓમાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેના હાથમાં કંઈક શંકાસ્પદ વસ્તુ રહેલ છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે. જે મળેલ બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા હાસમ આહમદ પઠાણ ઉંમર વર્ષ 44 રહે સંજયનગરી ભુજવાડા આવેલ તેના પાસેથી એક હાથ બનાવટની દેશી બંદૂક મળી આવેલ. જે હાથ બનાવટની દેશી બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ મજકૂર ઇસમ પાસે નહીં હોવાનું જાણવા મળેલ. ઇસમ વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. અહેવાલ માં ન્યૂઝ કિરણ ગોરી, ભુજ કચ્છ.